મારો અરવિંદભાઈ બારૈયાને એક જ સવાલ, શું વિઘ્નહર્તા બીજાને વિઘ્ન આપવાનું કહે છે? નમસ્કાર મિત્રો, જય સરદાર જય પાટીદાર. હું વિશ્વાસ ભોગણિયા મયુરનગરિકા રાજા ગણપતિ મહોત્સવ છેલ્લા 3 વર્ષથી અમે આયોજન કરી રહ્યા છીએ, જેમાં અમે 35 થી 40 મિત્રો 20 થી 22 વર્ષની ઉંમરના જે કહેવાય એ મિત્રો અમે આખું આયોજન કરી રહ્યા છીએ. આ વખતે અમારું ગણપતિ મહોત્સવનું આયોજન એસપી રોડથી આગળ સરદાર આર્કેડ જે રહ્યું એની સામે HN કેફે નવયુગ પ્રી સ્કૂલની બાજુમાં આયોજન કરી રહ્યા છીએ. તો મારે હવે પાટીદાર સમાજને એક પ્રશ્ન પૂછવાનો છે. પાટીદાર સમાજના યુવાનો એક સાચો અરીસો છે, સાચા ખોટાની પરખ કરી આપે છે. તો મારે એક પાટીદાર સમાજને આ વિડીયા થકી હું ઉપર આમાં પણ વિડીયો મૂકીશ, જે મારે તમને બધાને પ્રશ્ન પૂછવાનો છે તેનો આમાં હું ઉપર હમણાં એક વિડીયો મૂકું છું કે જો હું સાચો હોય તો નીચે હું વોટિંગ પોલ મૂકીશ, એમાં તમે હા જવાબ આપજો, અને જો હું ખોટો હોય તો મને ના જવાબ આપજો. જે પાટીદાર સમાજ નિર્ણય લેશે એ ઓકે રહેશે. હવે આપણું જે આ HN કેફે પાસે જે મયુરનગરિકા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન છે તેની સામે સરદાર આર્કેડની બાજુમાં સિદ્ધિવિનાયક રાજા ગણપતિ મહોત્સવ જે અરવિંદભાઈ બારૈયા હેન્ડલિંગ કરી રહ્યા છે એનું આયોજન છે. તો હવે આપણે જે રવાપર ચોકડીથી બે ગણપતિ આવવા માટે રવાપર ચોકડીનો રસ્તો લાગે તો તમારા મત પ્રમાણે રાધેપાન જે રહ્યું એ જગ્યાથી આપણો ગેટ આવે, અને જે અંદરની સાઈડ દુલા બાપાની કાર્યાલય છે એ બાજુથી અરવિંદભાઈ બારૈયાનો ગેટ આવે. હવે હું તમને જે આ ઉપર વિડીયો દેખાડી રહ્યા છું તમે જુઓ, એ વિડીયાની અંદર રવાપર ચોકડીએ બંને સાઈડ અરવિંદભાઈ બારૈયા સિદ્ધિવિનાયક રાજા ગણપતિ મહોત્સવના ગેટ મારી દીધા. અહીંયાથી આપણે આગળ આવી, આપણે આ જે ઋષિકેશ એપાર્ટમેન્ટ ત્યાં જે આ બહારની સાઈડ રાધેપાન વાળી સાઈડ જે તમે આગળ આવો, ઋષિકેશ એપાર્ટમેન્ટની સામેની સાઈડ કેનાલની આલી બાજુ જે આપણે HN કેફે જે બાજુ આપણે ગણપતિ કરવાના છે ત્યાં પણ એમને ગેટ માર્યો. ચાલો ઈ ઓકે, અહીંયા ચાલે, અહીંયા ભલે માર્યો. અહીંયાથી આપણે આગળ આવી એટલે હું તમને જો આ ઉપર બતાડી ગયો છું, SP રોડના નાકા પાસે જે અમારી સાઈડ આગળની સાઈડ જે ગેટ રહ્યો ને ઈ એમને માર્યો. ઈ ચાલો ઇટ્સ ઓકે. પછી અહીંયાથી આપણે આગળ આવી એટલે જે આ અમારી જે જગ્યા HN કેફે કહેવાય એની બહાર જે જગ્યા રહી ને, જેમ કે એમનું સામેની સાઈડ છે, અમારું આલી બાજુ છે, HN કેફેની અંદર જે ગેટમાં વળવાનો રસ્તો ગયો ને અહીંયા પહેલા અને પછી જે આપણી બાજુ જે આપણી ગણપતિ બાજુ જે વળવાનો મયુરનગરિકા રાજા બાજુનો જે રસ્તો છે ને ત્યાં બે સાઈડ આગળ ને પાછળ બે બાજુ એમને સિદ્ધિવિનાયક રાજાના આપણી સાઈડ જે કહેવાય તે બોર્ડ મારી દીધા છે. એ હું પણ તમને આ ઉપર બતાવું છું કે કેવી રીતે એમને આ જે આપણી જગ્યાની બહાર એને જે પોસ્ટર માર્યા. તો બસ મારે પાટીદાર સમાજને આ એક જ વસ્તુ પૂછવાની કે આ જે વસ્તુ થાય છે યોગ્ય છે? પાટીદાર સમાજ બધા પ્રશ્નોનો હલ કરે છે, તો મારે અત્યારે ખાસ આ પાટીદાર સમાજની જરૂર છે કે પાટીદાર સમાજના યુવાન મિત્રોને આ પરખ કરવાની શક્તિ ધરાવે છે. તો મને આનો કોઈ રસ્તો ઉકેલ કે હું આમાં સાચો છું ખોટો, પેલા મને એક્ઝિટ પોલમાં જવાબ આપો. હું સાચો હોય તો હા પાડજો અને ખોટો હોય તો ના પાડજો, અને જો સાચો હોય તો પછી તમે જ ગ્રુપના જે આગેવાનો બધા જે રહ્યા આપણા એ બધા નક્કી કરો કે આનો શું રસ્તો કરવો, આના માટે કઈ મીટિંગ કરવી કે શું કરવું, કે કોઈ 5 સારા વ્યક્તિ અરવિંદભાઈને ફોન કરીને કહે છે કે શું રસ્તો કરવો, એ તમે ગ્રુપના મેમ્બર જણાવો એવી હું આશા રાખું છું. ભારત માતા કી જય, વંદે માતરમ.